નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્રોત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2023નું આ પેપર છે. પરંતુ આપણે દરેક આવનારી પરીક્ષાઓમાં આ પેપરનો ઉપયોગ કરીને પ્રશ્નોનો જવાબ તૈયાર કરીએ તો આવનારી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. આપણે પ્રશ્ન 1 જોઈએ તો મને ઓળખો. મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે તો એને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. મારી ઊંચાઈ સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ છે તો એ પર્વત હોય છે. હું 2 જળ વિસ્તારોને અલગ કરતી સોકડી ભૂમિપટ્ટી છું તો સંયોગી ભૂમિ કહેવાય છે. હું પર્વતો વચ્ચે આવેલ નીચાણવાળો ભૂમિભાગ છું તો એને ખીણ કહેવામાં આવે છે. હું ભારતની મધ્યમાં આવેલ રાજ્ય છું તો એને મધ્યપ્રદેશ કહેવાય છે. હું ભારતની પશ્ચિમે આવેલો સાગર છું તો અરબ સાગર કહેવામાં આવે છે. હવે પ્રશ્ન 2 જોઈએ, જેના 4 માર્ક્સ છે. નકશો અને રૂઢ સંજ્ઞાની સંકલ્પના સમજાવવાની છે. મિત્રો, પુસ્તકના આધારે તમે જરા જોઈ લેજો. આપણે ટૂંકા પ્રશ્નોના જવાબો આપીશું. મોટા પ્રશ્નો તમે પુસ્તકોમાંથી જરા ચેક કરી લેશો તો વધારે સારું રહેશે. તમારી તૈયારી પણ સારી થશે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવેલા છે? કયા સ્થળોએ આવે છે? જંગલોના 2 આર્થિક ફાયદા જણાવો. ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કયા વૃક્ષો જોવા મળે છે? ભારતની આબોહવાને મોસમી આબોહવા સાથે કહે છે. સુંદરી વૃક્ષનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? હવે પ્રશ્ન 4 જોઈએ તો નીચેની ખાલી જગ્યા પૂરો. 1. તાલુકા પંચાયતના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો તાલુકા વિકાસ અધિકારી TDO. 2. ખાલી જગ્યા ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે તો તલાટી કમ મંત્રી. જિલ્લા પંચાયતની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે. 5. મહાનગરપાલિકાના વડાને ખાલી જગ્યા કહે છે મેયર. મામલતદાર તાલુકાના ખાલી જગ્યા વડા છે તો મહેસૂલી. નગરપાલિકાના વહીવટી વડાને ખાલી જગ્યા કહે છે તો ચીફ ઓફિસર. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. ચોથા પ્રશ્નનો 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 4 માર્ક્સ છે. તલાટી કમ મંત્રી કયા કાર્યો કરે છે? તો 2 લીટીમાં તમે જવાબ લખો તો 2 માર્ક્સ મળે. 2 થી 3 લીટીમાં. જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? તેમાંથી મહિલા અનામત સભ્યો કેટલા ટકા હોય છે? તો એ પણ તમે 1-2 વાક્યોમાં જવાબ આપી શકશો પુસ્તકના આધારે. પ્રશ્ન 5 યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો 1. શહેરોમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો આપેલ તમામ. સંચારડા ગામના માછીમારોને કયા કારણે આર્થિક નુકસાન થયું હતું? તો સુનામીના કારણે. 3. રૂડીબહેન અને લખીમાં શાનું કામ કરે છે? તો માછલો પકડવાનું. 4. રાજસ્થાનથી નવસારી આવેલ જયસિંહ કયું કામ કરે છે? તો ચોકલેટ બનાવવાનું. પ્રશ્ન 5નો બ છે. 6 માર્ક છે. 3 પ્રશ્નો છે. માગ્યા મુજબ ઉત્તર આપો. તફાવત લખો. ગામડાનું જીવન અને શહેરનું જીવન. તો એ બાળકો તમે તફાવત એક વખત જોઈ લેજો પુસ્તકમાં અથવા શિક્ષકશ્રીની મદદ લેજો, કારણ કે તફાવત આપવા માટે બંને બાજુ સરખા મુદ્દાઓ લખવાના હોય છે. બીજો પ્રશ્ન છે, આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે? તો એ તો આપણને લગભગ બધાને આવડે એવો જ જવાબ છે. તો એક વખત જોઈ લેજો. ગામડામાં ખેતી સિવાય અન્ય કયા વ્યવસાયકારો જોવા મળે છે? તો ઘણા બધા વ્યવસાયકારો ગામડાઓમાં પણ આજકાલ થઈ ગયા છે તો એ પણ જરા જોઈ લેજો. પ્રશ્ન 6 નીચેના વિધાનો ખરો છે કે ખોટો તે જણાવો. બુદ્ધ દ્વારા ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ. ખોટું. બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. સાચું. જૈન ધર્મ 24 તીર્થંકર થઈ ગયા. સાચું. મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મના મહાન સુધારક ગણાય છે. ખોટું. ટૂંક નોંધ લખો. ગૌતમ બુદ્ધ. તો ગૌતમ બુદ્ધ વિશે જરા ટૂંક નોંધ બાળકોએ લખેલી છે તો તમે તમારી રીતે આ જવાબો બાળકો દ્વારા આપેલા છે તો જરા તમે એક વખત તમારી રીતે ચેક કરી લેજો પુસ્તકોમાં. પ્રશ્ન 7 નીચે આપેલ વિધાનોમાંથી ખોટા શબ્દ છે કે નહીં વિધાન સાચું બનાવો. જૂનાગઢમાં પુષ્પગુપ્તે ખાલી જગ્યા એટલે કે બંને છે. મલાવ અને સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું તો આપણે મલાવ ગાઢ દઈશું, સુદર્શન રાખશું. સમ્રાટ અશોકના પિતાનું નામ બિંબિસાર કે બિંદુસાર હતું? તો બિંદુસાર. હર્ષચરિતના લેખક બાણભટ્ટ હતા કે હર્ષવર્ધન હતા? તો બાણભટ્ટ હતા. ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો તો ચંદ્રગુપ્ત પહેલો છે એને ચેકી દઈશું. જોડકા જોડો. હવે જોડકા જોડવામાં પણ તમારા શિક્ષક જે રીતે કે એ રીતે જોડવાના હોય છે, કારણ કે પ્રશ્નપત્રો જોતી વખતે કોઈ તકલીફ ઉદ્ભવે નહીં એટલે એમની સૂચનાનું ખાસ ચોક્કસ પાલન કરજો. એમાં જુઓ અને બ છે તો ખેતી વિભાગ તો સીતાધ્યક્ષ, લશ્કર ખાતું તો સેનાની, ન્યાય ખાતું તો પ્રદેશત્રી એટલે મુખ્ય ન્યાયાધીશ, વ્યાપાર ખાતું તો પણ્યાધ્યક્ષ. તો આ પણ જવાબો પુસ્તકમાં એક વખત જોઈ લેવા. પ્રશ્ન 8 નીચેની ખાલી જગ્યા પૂરો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો તો વૈષ્ણવ.
દક્ષિણ ભારતનું ખાલી જગ્યા સૌથી શક્તિશાળી રાજા હતા તો પુલકેશી બીજો. વિક્રમાદિત્ય ગુજરાતના વિજયની યાદમાં ખાલી જગ્યાનું બિરુદ ધારણ કર્યું તો શકારી. કોંજીવરમમાં કોંચીના પલ્લવોએ બંધાવેલું મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું. તો એ સાચું છે કે ખોટું એ પણ આપણે કીધેલું નથી. અને બીજું કે કૈલાસનાથ એ પણ ખાલી જગ્યા તરીકે આપણે બનાવી શકીએ. તો એ તમારા શિક્ષકની સૂચનાને અનુસરવાનું છે. બ માગ્યા મુજબ લખો. સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમીને સંગીત પ્રેમી તો કારણ આપો. દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કોણે ધારણ કર્યું હતું, કેવી રીતે? હર્ષવર્ધને કયા કયા નાટકોની રચના કરી હતી? તો એ પણ જવાબો જરા જોઈ લેવા. પ્રશ્ન 9 અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પુરાણોની સંખ્યા કેટલી છે? તો 18. રામાયણ મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો મહર્ષિ વાલ્મીકીએ. બિહારમાં કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે? નાલંદા. આપણા પ્રાચીન વેદો કેટલા છે? 4. પ્રશ્ન બ જોઈએ 9માંનો. તો નીચેના પ્રશ્નોના મુદ્દેસર ઉત્તર આપો. પ્રાચીન સમયના ધાર્મિક સાહિત્યનો પરિચય આપો. ગુજરાતના પ્રાચીન શિક્ષણ ધામ વલ્લભીનો પરિચય આપો. તો આ બંને વિશે તમારે ટૂંકમાં જેવું લખવાનું છે. માર્ક્સ એના 6 છે. તો એ રીતે 3 માર્ક્સ આવશે એક પ્રશ્નના. પ્રશ્ન 10 ભારતના નકશામાં નીચેની વિગતો દર્શાવો. તો પ્રાચીન બંદર ખંભાત, પ્રાચીન વિદ્યાપીઠ વલ્લભી, દિલ્હી, અરબ સાગરનો રાંચી, સોચી. તો આ આપણા નકશાની અંદર જોઈ લઈએ. નકશો આપણને તમને ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવશે જ પરીક્ષા ખંડની અંદર. તો તમે વલ્લભી, સોચી, એ પ્રાચીન બંદર ખંભાત, અરબ સાગર આ રીતે સ્થળો દર્શાવી શકો છો. અને દિલ્હી તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો નકશાની અંદર. નકશા પ્રશ્નોના જવાબો જોઈ અને તૈયાર કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને આવનારા પરીક્ષાના પ્રશ્નોના સાચા જવાબો તમને મળી રહે. અને આ ચેનલની અંદર દરેક પ્રકારનું મટીરિયલ સત્ય જ આપવામાં આવે છે. કોઈ પણ જૂઠું ખોટું તમને મળશે નહીં. સાચું સાહિત્ય મેળવવા માટે અમારી ચેનલને 100% સબસ્ક્રાઈબ કરી રાખો. થેન્ક યુ. આભાર.